હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ લેબટેક એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ દરેક પરીક્ષાની અંદર જે જનરલ વિભાગ છે એમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ કોમન હોય છે તો તેના આપણે 100 જે પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તેના પ્રશ્ન સંગ્રહનું પ્રશ્નો અને તેના સોલ્યુશનની સમજૂતી સાથેના 3 વિડીયોના ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે જો હજુ પણ તમારે જોવાના બાકી હોય તો એક વખત જોઈ લેજો આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ લાસ્ટ પાર્ટની એટલે કે ચોથા પાર્ટની નેક્સ્ટ સેશનની અંદર આના પછીના થોડાક નવા ક્વેશ્ચન લઈને આવીશું બરાબર જે ગુજરાતી ભાષા અને વ્યાકરણના જ હશે પણ આ જે પ્રશ્નો છે એ બધા અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે તો ચાલો સ્ટાર્ટ કરીએ ચોથું સેક્શન ઓકે પહેલો પ્રશ્ન છે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે આભ બરાબર તો આભનું વિરુદ્ધાર્થી થશે ઓપ્શન એ એટલે કે ધરતી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો પછીનો ક્વેશ્ચન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો સજ્જન તો સજ્જનનું વિરુદ્ધાર્થી થશે ઓપ્શન ડી એટલે કે દુર્જન આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે વાક્યનો અલંકાર આપો ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી બરાબર તો હવે આપણે અગાઉ જ્યારે ક્વેશ્ચન લીધા એમાં કીધેલું છે કે અલંકાર ઓળખવાના જે શબ્દો હોય એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો જ્યારે પણ જાણે રખે શકે એવા શબ્દો આવે તો એ અલંકાર કયો હોય તો કે ઓપ્શન બી એટલે કે ઉત્પ્રેક્ષા અલંકાર પછીનો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો કઈ કેટલાય રંગ હું તો ઘોળું કે મન મારું ભોળું ભોળું બરાબર તો અલંકારને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે પંક્તિના અંતમાં જે છે એ પંક્તિમાં પ્રાસ બેસાડવામાં આવેલો છે એટલે કે ઘોળું અને ભોળું એ પંક્તિના અંતમાં પ્રાસ છે એટલે અહીં આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી એટલે કે અંત્યાનું પ્રાસ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો ક્વેશ્ચનનો નંબર લખજો અને કોમેન્ટમાં લખી દેજો કે આ ક્વેશ્ચન ફરીથી સમજાવો તો આપણે ક્યુએનએ કરીને સમજાવી દઈશું અથવા તો નેક્સ્ટ જે કોઈ પણ વિડીયો સેશન હશે એમાં આપણે એ ક્વેશ્ચન ફરીથી ઇન્ક્લુડ કરી દઈશું બીજા સબ્જેક્ટના વિડીયો પણ તૈયાર થઈ રહ્યા છે થોડું કામ બાકી છે થઈ જશે એટલે ટૂંક સમયની અંદર જેમ બને તેમ જલ્દી આપના સુધી અપલોડ કરી દઈશું ચિંતા ન કરતા એક્ઝામ આવે પહેલા અપલોડ થઈ જશે બરાબર છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તૈયારી કરતા રહેજો અને ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે સુલોચના અને શિર અંધસ્વામી બરાબર છંદ ઓળખાવાનો છે હવે જે પણ વિદ્યાર્થી મિત્રોને અમુક છંદ કે પંક્તિઓ જે મોઢે છે એ તો એક જ વાંચન કરી અને તરત આન્સર આપી દેવાના છે પણ જેમને ખ્યાલ નથી એમને આપણે કીધું છે કે બંધારણ ઓળખવાનું અક્ષર ગણવાના બરાબર છે અને અક્ષર માંથી તમને ઓપ્શન ન મળે તો એ છંદ માત્રા મેળ હોય બરાબર તો અહીંયા આપણે પહેલા તો અક્ષર ગણી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે પંક્તિની અંદર કેટલા અક્ષર છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હવે 11 અક્ષર કીધા છે બરાબર તો આપણે અગાઉ છંદના જે લેક્ચર લીધા એમાં પણ સમજાવેલું છે અહીંયા 4 ઓપ્શન આપેલા છે એમાં માત્ર એક જ છંદ એવો છે કે જે 11 અક્ષર ધરાવે છે અને કયો છે તો કે ઓપ્શન બી એટલે કે ઉપેન્દ્ર વજ્રા આમાં આપણે બંધારણ ચેક કરવાની જરૂર નથી કારણ કે પૃથ્વી છે 17 અક્ષરનો છે વસંત તિલકા જે છે 15 અક્ષરનો છે બરાબર છે એવી રીતે શાર્દુલ વિક્રીડિત છે 19 અક્ષરનો છે બરાબર તો એ આપણે કઈ વેરીફાઈ કરવાની જરૂર નથી પછીનો ક્વેશ્ચન છે અલંકાર ઓળખો નટવર નિરખ્યાને બરાબર તો આમાં શું થાય છે તો કે ન રિપીટ થાય છે બરાબર અહીંયા ન છે અને પાછો અહીંયા પણ ન છે તો જ્યારે એક જ અક્ષર અથવા કોઈ શબ્દ એ વારંવાર કોઈ અલંકારની અંદર રિપીટ થતો હોય તો એને કયો અલંકાર કહેવાય તો કે વર્ણ સગાઈ અથવા તો વર્ણાનું પ્રાસ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો વર્ણ સગાઈ અથવા તો વર્ણાનું પ્રાસ અલંકાર કહેવામાં આવે છે આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે અલંકાર ઓળખો શરૂઆતમાં એ લોકો પીળા ચટ્ટા વાઘ જેવા હતા બરાબર તો હવે અહીંયા અલંકાર દર્શક શબ્દ કયો છે તો કે જેવા બરાબર આપણે કીધું છે કે જ્યારે જેવા જેવી જેવું જેવા એવા શબ્દો આવશે તો એ કયો અલંકાર હોય તો કે ઉપમા અલંકાર એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે પછીનો ક્વેશ્ચન છે બપોર એ એક મોટું શિકારી કૂતરું છે અલંકાર ઓળખાવો બરાબર તો અહીંયા બપોર છે એને સીધું શિકારી કૂતરાની રૂપક આપી દીધું છે બરાબર એને શું કર્યું છે તો ડાયરેક્ટ એને શિકારી કૂતરું છે એમ જ કહી દીધું છે કોઈ અલંકાર દર્શક જે શબ્દ છે એનો ઉપયોગ કર્યો નથી બરાબર તો ઓપ્શન એ એટલે કે રૂપક અલંકાર એ આપણો સાચો જવાબ છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી બરાબર આ પંક્તિનો આપણે છંદ ઓળખાવાનો છે બરાબર તો હવે અગાઉ આપણે કહ્યું છે કે
જ્યારે પણ છંદ ઓળખવાના હોય તો અક્ષરમેળ અથવા તો માત્રામેળ હોય, અક્ષરમેળ છંદ હોય તો અક્ષર ગણી લઈશું. બરાબર છે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને 31. આપણે બધાને ખ્યાલ છે લાસ્ટ સેક્શનની અંદર આવો જ ક્વેશ્ચન આવેલો કે જ્યારે 31 અક્ષર આપેલા હોય તો એ હંમેશા કયા, તો કે મનહર છંદનું ઉદાહરણ હોય. બરાબર. પૃથ્વી શિખરણી બંને 17 અક્ષરના છંદ છે. ઇન્દ્ર વજ્રા એ ઉપેન્દ્ર વજ્રાની જેમ કેટલા, તો કે 11 અક્ષરનો છંદ છે. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે બંધારણ તપાસવાની જરૂર નથી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી ભાષા શુદ્ધિ ધરાવતો વિકલ્પ પસંદ કરો. બરાબર. તો હવે ભાષા શુદ્ધિ ધરાવતો વિકલ્પ કયો છે? તો ચારે ચાર ઓપ્શન તમે ધ્યાનથી વાંચશો. બરાબર. તો તમને આઈડિયા આવી જશે કે અહીંયા ઓપ્શન બી અને ઓપ્શન સી અને ઓપ્શન ડી, બરાબર, એ ત્રણે ખોટા છે. માત્ર ઓપ્શન એ જ છે સાચો છે કે અમે આ કવિતા અને પાઠ વાંચ્યા નથી. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. બરાબર છે. ધ્યાન રાખવાનું છે. બરાબર. જો અહીંયા ઓપ્શન બી માં તમને કન્ફ્યુઝન થાય એવું છે કે અમે આ કવિતા અને પાઠ વાંચ્યો નથી. બરાબર. તો કોકને એમ થાય કે પાઠ જે છે એ પુલિંગ જેવું, બરાબર, એનું જે શબ્દનું સ્વરૂપ છે એવું ધરાવે છે. તો કોઈક વાંચ્યો એમ કરી અને એમ લાગે કે આ જવાબ સાચો છે. તો એવું નથી. બરાબર. અહીંયા ઓપ્શન એ જે છે તમારો સાચો જવાબ છે, કારણ કે બંને બહુવચનમાં વાત કરી છે કે અમે આ કવિતા અને પાઠ વાંચ્યા નથી. બરાબર. બંને સાથે લીધા છે એટલે અહીંયા વાંચ્યા આવશે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જઈએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેના વિકલ્પોમાંથી લેખન શુદ્ધિ ધરાવતું વાક્ય શોધવાનું છે. બરાબર. તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. તમે ધ્યાનથી વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અનુસ્વાર છે, પૂર્ણ વિરામ છે, એવી નાની નાની મિસ્ટેક્સ એને તમે ધ્યાનથી જોશો તો ઓપ્શન એ આપણો તમારો સાચો જવાબ છે કે તમારો શો અભિપ્રાય છે. પ્રશ્નવાચક શબ્દ આપેલો છે કેવો છે? તો કે સાચો છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો મુક્ત કરનાર. તો મુક્ત કરનાર એટલે કે જે મુક્ત કરાવે એ. બરાબર. તો એના માટે કયો ઓપ્શન આવશે? તો કે ઓપ્શન એ એટલે કે મોચક. બરાબર. તો મોચક એટલે કે મુક્ત કરનાર, કોઈ મુશ્કેલીમાંથી છોડાવે એને શું કહેવાય? તો કે મોચક કહેવાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, શબ્દ સમૂહ આપવાનો છે નવરાત્રીઓનો સમૂહ. બરાબર. તો નવરાત્રીઓનો સમૂહ એટલે કે નવરાત્રી. બરાબર. નવરાત્રીઓનો સમૂહ એટલે કે નવરાત્રી. આપણે દ્વિગુ સમાસ છે એની અંદર આ શબ્દ આવશે. દ્વિગુ સમાસ એમાં શું હોય? તો કે સંખ્યાવાચક શબ્દ હોય એ શું હોય? તો કે હંમેશા પૂર્વ પદ હોય એ કેવું હોય? તો કે સંખ્યાવાચક શબ્દ હોય. તો નવરાત્રી એટલે દ્વિગુ સમાસ પણ કહેવાય અને નવરાત્રીઓનો સમૂહ એને શબ્દ સમૂહ માટે એક શબ્દ નવરાત્રી કહેવાય. ઓકે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, કાનમાં પહેરવાનું એક ઘરેણું. તો કાનમાં પહેરવાનું એક ઘરેણું, અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. એમાંથી કયો સાચો છે? તો કે ઓપ્શન બી એટલે કે કુંડળ. કુંડળ જે છે શું હોય? તો કે કાનમાં પહેરવાનું ઘરેણું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. શબ્દ સમૂહ આપવાનો છે રાત્રિનો મધ્ય ભાગ. તો રાત્રિનો મધ્ય ભાગ એટલે શું? તો કે મધરાત. બરાબર. રાત્રિનો મધ્ય ભાગ એટલે કે મધરાત. પાછો એક ક્વેશ્ચન છે શબ્દ સમૂહનો, અડગ રહેવું તે. બરાબર. અડગ રહેવું તે એટલે શું? તો કે મક્કમ રહેવું. બરાબર. આપણે કહીએ ને કે તે એનો વિચાર ડગ્યો નહીં. બરાબર. અથવા તો તેનું મન મક્કમ હતું. તો એ મક્કમ એટલે કે અડગ રહેવું તે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ઘુમરી લઈને વાતો ભારે પવન. તો ઘુમરી લઈને વાતો ભારે પવન એટલે શું થાય? તો કે ચક્રવાત. બરાબર. શું કહેવાય? તો કે ચક્રવાત. આપણે ઇંગ્લિશમાં એને હરિકેન કહીએ, આ ગુજરાતીમાં ચક્રવાત. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, શબ્દ સમૂહ આપવાનો છે જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ. તો એમાં શું આવશે? તો કે ઓપ્શન ડી એટલે કે વિધુર. બરાબર. વિધવા એ સ્ત્રી માટેનો શબ્દ છે અને વિધુર જે છે પુરુષ માટેનો શબ્દ છે. ક્લિયર છે? આગળ વધીએ. હવે એક વાત ખાસ કહેવાની વિદ્યાર્થી મિત્રો કે આપણે દરેક જે આ પરીક્ષા માટેના જે અત્યારે વિડીયો સેશન બનાવીએ છીએ બને એટલા શોર્ટ બનાવીએ છીએ કે જેથી તમે ઝડપથી વધારે સેશન જોઈ શકો. બરાબર. તમને બહુ લોંગ ટાઈમ કન્ઝ્યુમિંગ વિડીયો ન લાગે. બરાબર. અને તમે શોર્ટ ટાઈમની અંદર રિવિઝન કરીને તૈયારી કરી શકો. બરાબર. છતાં પણ કોઈ પ્રશ્નો એવા તમને લાગે કે જેમાં રિપીટેશનની અથવા તો તેમાં વધારે ચર્ચાની જરૂર હોય તો કોઈ પણ વિડીયોની અંદર નીચે તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન લઈએ. આખા વર્ષના હિસાબનું તારણ, એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. બરાબર. તો આખા વર્ષના હિસાબનું તારણ એને શું કહેવાય? તો કે ઓપ્શન ડી એટલે કે સરવૈયું. બરાબર. ઓપ્શન ડી એટલે કે સરવૈયું. હવે જો એક વસ્તુ ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પ્રેક્ટિસ કરો ત્યારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરો ત્યારે શું કરવાનું છે? આપણે તો
તમે કોઈ કમેન્ટ કરશો એટલે ક્વેશ્ચનનો આન્સર આપીશું જ, પણ તમારી રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે એક વસ્તુ આટલી કરવાની. દાખલા તરીકે અહીં ક્વેશ્ચન આપેલો છે કે એક હિસાબનું આખા વર્ષના હિસાબનું તારણ એટલે શું? તો કે સરવૈયું. તો તરવૈયું એટલે શું થાય તમને ખબર હોય છે. તરવૈયો બરાબર કે જે પાણીમાં તરે છે. સામૈયું, તો સામૈયું શું છે બરાબર એ તમને ખબર હોય છે. ભારણ, તો ભારણ શું છે એ તમને ખબર હોય છે. ન ખબર હોય તો બરાબર કોમેન્ટ કરજો. આપણે જે પ્રેક્ટિસ સેશન માટે વિડીયો અત્યારે તૈયાર કરી રહ્યા છે એમાં આવા બધા પ્રકારના શબ્દ સમૂહના શબ્દો પણ લઈ લેશું, રૂઢિપ્રયોગ પણ લઈ લેશું અને કહેવતો પણ લઈ લેશું. બરાબર, જે વ્યાકરણ ટેકનિકલી શીખવાનું છે. ટેકનિકલ વ્યાકરણ મતલબ મારો કહેવાનો મતલબ એવો છે કે જેમ કે સમાસ છે તો એને ઓળખવો પડે, અલંકાર છે તો એને ઓળખવો પડે, છંદ છે તો એને પણ તમારે ઓળખવો પડે. તો જેને જે વ્યાકરણના ટોપિક છે કે જેને શીખવા માટે તમારે પ્રોપર પ્રોસિજર ફોલો કરવાની છે એના આપણે વિડીયો 1-2 દિવસની અંદર તમને અવેલેબલ કરાવી દઈશું પરીક્ષાની પહેલા, બરાબર, જેથી તમને ખાસી એવી પ્રેક્ટિસ થઈ જાય. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ કે જે ઇંગ્લિશ મીડિયમ અથવા તો હિન્દી ભાષી હોય, બરાબર, તો એમને ગુજરાતીની અંદર પકડ થોડીક ઓછી હોય, તો એમની ઘણા બધા સ્ટુડન્ટ્સની ટેલિગ્રામ અને વોટ્સએપમાં રિક્વેસ્ટ આવી હતી કે અમારે પર્ટિક્યુલર ટોપિક વાઇઝ શીખવું હોય તો એકાદ બે એવા વિડીયો મૂકી દો. તો આપણે એ વિડીયો પણ તૈયાર કરી રહ્યા છીએ, તો એ પણ આમાં પોસ્ટ કરવાના છીએ, બરાબર છે. તો અમારું કહેવાનું એ છે કે જ્યારે પણ ઓપ્શન જોવો તો ઓપ્શનમાં માત્ર આન્સર ઉપર ફોકસ ન કરો. પ્રેક્ટિસની વાત થાય છે. જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે, બરાબર, જ્યારે તમે એક્ઝામ આપો છો ત્યારે તમારે એક્ઝામમાં આન્સર ઓરિએન્ટેડ જ વર્ક કરવાનું છે, પણ જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે બીજા 4 ઓપ્શન છે એ શું કામ નથી એ પણ જાણો, જેથી નેક્સ્ટ ટાઈમ એને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને તરત ક્લિક થાય, બરાબર, કે અહીંયા આ જ આન્સર આવશે અને બીજા 4 છે અથવા તો બીજા 3 ઓપ્શન છે શું કામ નહીં આવે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ફરીથી એક શબ્દ સમૂહ આપવાનો છે. કોઈને ત્યાં મુકાયેલી અમાનત કે વસ્તુ, બરાબર, તો કોઈને ત્યાં મુકાયેલી અમાનત કે વસ્તુ એને શું કહેવાય? તો કે થાપણ, બરાબર, શું કહેવાય? તો કે થાપણ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વ્યંજન સંધિ છોડવાની છે. વિષમ, બરાબર, તો વિષમ છે વચ્ચે ફાડીઓ શ છે એનું બંધારણ કઈ રીતે થાય? તો કે વી વત્તા સમ, બરાબર, વી વત્તા સમ. ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. જ્યારે વી વત્તા સમ એવું કરો, બરાબર, તો એની સંધિને તમે જ્યારે જોડો તો મૂળ શબ્દ બનશે વિષમ. ક્લિયર છે? ફરીથી વ્યંજન સંધિનો વિગ્રહ કરવાનો છે. નિ શબ્દ, બરાબર, તો નિ શબ્દ છે વિસર્ગ અને સાથે શ છે મીંડાવાળો, બરાબર, તો એનું બંધારણ કઈ રીતે થશે? તો કે ઓપ્શન બી, બરાબર, નિસ વત્તા શબ્દ, બરાબર, તો જ્યારે ફાડીઓ સ અને એની સાથે મીંડાવાળો શ જોડાય તો ફાડિયા સ નો જે છે વિસર્ગ બની જાય છે, બરાબર. આ એક સંધિનો જ નિયમ છે, બરાબર. તો ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવાનો છે. હવે નજરનો ભાર જીવનનો થઈ બેઠો આધાર, બરાબર, તો અહીં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પંક્તિના અંતમાં જે છે શું કર્યું છે? તો કે પ્રાસ મેળવવાની કોશિશ કરી છે, બરાબર. ભાર અને આધાર, તો પંક્તિના અંતમાં પ્રાસ છે એટલે કયો અલંકાર આવશે? તો કે અંત્યાનું પ્રાસ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શુદ્ધ વિધાન શોધવાનું છે, બરાબર. તો 4 જે ઓપ્શન આપેલા છે એ પહેલી નજરે વાંચશો તો બધા સાચા લાગશે, પણ માત્ર એક અલ્પ વિરામ છે એનું સ્થાન ફેર કરવાથી વાક્યને વાંચવામાં અથવા તો વાક્યને સમજવામાં કેટલો ફેર પડે છે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર. શિલ્પા તારા, પછી અલ્પ વિરામ છે એટલે અટકવાનું અને પછી બોલો અક્ષર સુંદર છે, તો એ થોડું અલગ લાગે. પછીનો સી જોવો, શિલ્પા તારા અક્ષર, પછી અટકો, પછી સુંદર છે. અને લાસ્ટમાં આપેલું છે શિલ્પા તારા સુંદર છે અક્ષર, તો એનું તો બંધારણ જ પેલી દ્રષ્ટિએ વાંચવામાં જ ખોટું લાગે છે, એટલે તમે ખબર પડી જશે કે આ ઓપ્શન જે છે ખોટો છે. પણ પેલો અને ત્રીજો જે ઓપ્શન છે એ તમને કન્ફ્યુઝન કરે એવા છે, બરાબર છે. ઉતાવળ હોય તો એક્ઝામની અંદર એવું થાય કે અલ્પવિરામ ક્યાં આપેલો છે જોયા વગર આપણે શું કરીએ કે ટીક કરી દે. તો એવા ક્વેશ્ચન હોય એમાં શું કરવાનું કે જ્યારે અલ્પવિરામની ભૂલથી તમારે ક્વેશ્ચનને ઓળખવાનો હોય તો એક વખત એને વાંચી અને સમજીને પછી આન્સર આપજો, એટલે તમારો આવો જે વાક્ય સુધીનો ક્વેશ્ચન છે ક્યારેય ખોટો પડશે નહીં. હવે બીજો ક્વેશ્ચન છે એને પ્રોપરલી વાંચો. શિલ્પા તારા અક્ષર સુંદર છે, બરાબર, તો એ વ્યાકરણની દ્રષ્ટિએ અને બોલવાની દ્રષ્ટિએ એટલે કે વાંચવાની દ્રષ્ટિએ પણ સાચું લાગે છે, બરાબર. તો ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અલંકાર ઓળખાવાનો છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો, બરાબર, તો અમે શું કરવું છે? તો કે ડુંગરની જે છે, બરાબર, એની કમ્પેરિઝન શું કરી છે? તો કે સસરા સાથે કરી દીધી છે, બરાબર. ડુંગરની કમ્પેરિઝન સસરા સાથે કરી દીધી છે, બરાબર. અને સસરાને જે છે એ સીધું કોનું? તો કે
ડુંગરનું જે છે રૂપક આપી દીધું છે, બરાબર. તો ડુંગરનું રૂપક આપી દીધું છે એટલે અહીંયા કયો ઓપ્શન આવશે? તો કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા ગુજરાતીના જે ભાષા અને વ્યાકરણનો વિષય છે એના 100 પ્રશ્નો કે જે અગાઉની અલગ અલગ સંવર્ગની પંચાયત સેવાની ભરતીની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય, બરાબર છે. વધુ ક્વેશ્ચન સાથે આપણે નવા વિડીયો સેશનની અંદર તમારી સાથે મળીશું અને ચર્ચા કરીશું. આ 100 પ્રશ્નોની અંદર તમારે કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો ગમે ત્યારે ક્વેશ્ચનનો નંબર નાખી અને વિડીયો જોતા હો તો નીચે કોમેન્ટ કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં નીચે લાઇક કરી અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને શેર કરવાનું પણ ભૂલશો નહીં. જો તમે ખુદ પહેલીવાર ચેનલ ઉપર આ વિડીયો જોઈ રહ્યા છો, જો તમને અમારું કન્ટેન્ટ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ગુજુ ફાર્મસી ઉપર તમને ગુજરાત પંચાયત સેવા હોય અથવા તો ગુજરાત ગૌણ સેવા હોય એની જે પરીક્ષાઓ છે એના જનરલ ટોપિકના વિવિધ સબ્જેક્ટ્સના આપણે અલગ અલગ વિષયના વિડીયો મૂકતા રહીએ છીએ, બરાબર છે. તો એ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.